જે વસ્તુ બજારની અંદર 100 રૂપિયામાં મળે છે એને આપણા કેટલાક નેતાઓ 1000 રૂપિયામાં ખરીદી લાવે છે, કારણ કે એમની ગ્રાન્ટ બહુ મળી છે, એમની જોડે પુષ્કળ છે ગ્રાન્ટ, તો 1000 રૂપિયા આપીને લઈ આવવાના. એ 1000 રૂપિયાની લાયેલી વસ્તુને 100 રૂપિયા ખર્ચો થવાનો અને 900 રૂપિયા પોતાના ખિસ્સામાં આવે, એટલે એ ખિસ્સાના જે પૈસા છે એ બધાને વહેંચવામાં જાય. પહેલાના જમાનામાં 100 રૂપિયાની જે વસ્તુ લાવતા હતા એ 100 રૂપિયાની વસ્તુની અંદર 90 રૂપિયા ખર્ચો થતો હતો અને 10 રૂપિયા ખિસ્સામાં આવતા હતા, અને તે પણ લોકો ખુશ હતા. જે 10 રૂપિયાની લાણી પહેલા પૂરા પક્ષમાં થતી હતી એ જ 10 રૂપિયાની લાણી અત્યારે હાલની અંદર 900 રૂપિયામાં થાય છે. 900 રૂપિયાની તમે જો લાણી કરો ને તો કોઈ બોલે ખરું? પક્ષ પણ ના બોલે અને વિપક્ષ પણ ના બોલે, બધા ચૂપ થઈ જાય, બધા જ ચૂપ. એના કારણે નુકસાન કોનું જાય? નુકસાન નાગરિકોનું અને સરકારનું જાય. જે 100 રૂપિયાની વસ્તુ ખરીદવાની હતી એ તમે 1000 રૂપિયામાં ખરીદી અને બધાના ખિસ્સામાં પૈસા આવ્યા. હું કોઈ એક નેતાની વાત નથી કરતો, કોઈએ પોતાના ઉપર લેવું નહીં, લેશો તો મને કોઈ વાંધો નથી. પહેલા એક જમાનો એવો હતો કે 1 લાખ રૂપિયા તમારી પાસે હોય ને એટલે પુષ્કળ રૂપિયા કહેવાય, પણ હાલ જે રૂપિયાની જે વેલ્યુ છે ને એ 0 થઈ ગઈ છે. તમારી પાસે 1 લાખ રૂપિયા હોય, 1 કરોડ હોય, 10 કરોડ હોય કે 50 કરોડ રૂપિયા હોય, એની વેલ્યુ 0 થઈ ગઈ છે. એનું કારણ શું છે ખબર છે? એનું કારણ છે નેતાઓની સાથે પોતાના જે ફરતા હોય ને એમના પોઠિયાઓ, એ પોઠિયાઓ છે, વહીવટદારો છે, અમલદારો છે. આ લોકોએ પોતાની વગર મહેનતના જે પૈસા આવે ને એ પૈસાની વેલ્યુ 0 કરી દીધી છે. સાથી કે એ 100 રૂપિયાની વસ્તુ 1000 રૂપિયામાં લોકોને પાસેથી લઈ આવે છે, એમને કોઈ વેલ્યુ જ નથી. હવે મિત્રો, જે એનું કારણ બતાવું છું ને એ કારણ તમે શાંતિથી સાંભળજો. પહેલાના જમાનામાં પણ ભ્રષ્ટાચાર થતો હતો, આપણે એવું નથી કે ભ્રષ્ટાચાર પહેલા નહોતો થતો, એવું નથી કહેતા. ભ્રષ્ટાચાર તો વર્ષોથી થતો આવ્યો છે અને થતો રહેવાનો છે, એ ક્યારેય બંધ નથી થવાનો. આવા આપણા જે મોદી સાહેબ છે ને એ મોદી સાહેબ જેવા 10 મોદી સાહેબ આવશે ને તો એ ભ્રષ્ટાચાર ક્યારેય બંધ નથી થવાનો. સાથી કે ઉપર બેઠેલી વ્યક્તિ ભ્રષ્ટાચાર બંધ નહીં કરી શકે. ભ્રષ્ટાચાર જે છે ને એ નીચેની વ્યક્તિ બંધ કરશે. સાથી કે તમારા શહેરની અંદર, તમારા ગામની અંદર જે સરપંચ છે, તમારા શહેરના વહીવટદારો છે, એ લોકોના હાથમાં છે આ બધું. મોદી સાહેબના હાથમાં નથી, જે ઉપર બેઠા છે એમના હાથમાં નથી. આવા થતા ગોટાળા જ્યાં સુધી આપણા શહેરના નાગરિકો જાગૃત થઈને બહાર નહીં પાડે ત્યાં સુધી ચાલતા જ રહેવાના, અને સરકારને અને આપણા જે પ્રજાજનો છે એમને, એટલે કે જનતાને નુકસાન થતું જ રહેવાનું અને આ ગોટાળા બનતા રહેવાના. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.